રાજકોટના ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 11મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો। 19 નવદંપતિ સમૂહ લગ્નોત્સવમાં યોજાયા। નયનભાઈ મકવાણા અને એની ટીમ દ્વારા 3 મહિનાની જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સંતો મહંતો અને બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। વર્ષાબેન રૈયાણી। આજનું આ ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટનું આંગણું એટલે 19 દીકરીઓનું અને 11મો સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્ન ઉત્સવ। જેમના વિશે વાત કરું તો આ આંગણું એટલે અમારા અંતરના આનંદનું આંગણું। નહીં નાત નહીં જાતના કોઈ ભેદભાવ સાથે, સુંદર મજાના કરિયાવર સાથે અને અંતરના આશીષથી જે હોંશભેર ભોજન કરાવીએ છીએ એવા રૂડા ભોજનિયા સાથે 119 કરતા પણ વધારે કરિયાવરની વસ્તુ સાથે આ અમારો ઉત્સવ છે। અને વર્ષની અંદરનો આ એક લગ્ન ઉત્સવ એટલે અમારો ખૂબ ખૂબ આનંદનો દિવસ। ત્રિવેણી સંગમમાં ખાસ કરીને કેટલા લોકો જોડાયેલા છે? ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટમાં ભાઈઓ અને બહેનોની ટીમ છે, જેમાં નયનભાઈ મકવાણાના પ્રમુખ અને અધ્યક્ષ સ્થાને ઘણા બધા ભાઈઓ છે કે જે અવિરત સેવા આપે છે। અને અમારું કામ એવું છે કે કોઈ ગણ્યું પુણ્ય ક્યાંય કામ આવતું નથી। કોઈ સારું કાર્ય હોય તો એની ગણતરી ના હોય, એવું અમારા સ્વયંસેવકોની પણ ગણતરી ના કરી શકાય એવા અવિરત ભાઈઓ છે મારી સાથે જોડાયેલા છે। અને સમૂહ લગ્નની અંદર જે મહિલાની ટીમ છે એ ખાસ મંડપ અને ભોજન સમારોહની સાથે અન્ય સેવામાં જોડાયેલી હોય છે। એટલે અમારું ખૂબ વિશાળ ગ્રુપ છે, જેથી કરીને અમે આખું વર્ષ અવનવી સેવા કરી શકીએ છીએ। ખાસ કરીને કેટલા મહિનાની જહેમત પછી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું? લગભગ આમ જોઈએ ને તો નયનભાઈ મકવાણાની સૌથી વધારે મહેનત અને 3 મહિનાની ખાસી મહેનત હોય। જ્યારથી અમે બેનર બહાર પાડીએ છીએ કે આટલી દીકરીઓના શાહી સમૂહ લગ્ન અમે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, તો ફોર્મ ફિલઅપની પ્રોસેસથી લઈ અને લગ્ન સુધીના ઓલમોસ્ટ 3 મહિનાનો સમય હોય છે।